આકાશી પ્રહાર થમવાનો નથી। હજુ પણ આગામી 48 કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હજુ પણ આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે। હજુ તારીખ 8 સુધીમાં રહેવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવે વરસાદની સ્થિતિ રહેશે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા અને લગભગ લીંબડી, ચોટીલા આ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે। થાણ વગેરે પણ ભાગોમાં વરસાદની સ્થિતિ રહી શકે છે, પરંતુ ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ જે હળવું સર્ક્યુલેશન બન્યું છે કચ્છના ઉપરના ભાગમાં, એટલે આ વરસાદ ધીરે ધીરે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જવાની શક્યતા રહેશે। એટલે તારીખ 8 અને 9 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુર ડીસાના ભાગોમાં, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક ભારે વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે।